નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે અંગ્રેજી, જેનો પાઠ 1 કે જે સત્ર 2 ની અંદર આવે છે, જેનું નામ છે આઈ વિલ બી ધેટ. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો. તો ચાલો મિત્રો, શરૂ કરીએ. પાઠ 1 આઈ વિલ બી ધેટ. પ્રશ્ન 1, જેની અંદર એક્ટિવિટી 1 કે રીડ અલાઉડ ધીઝ વર્ડ્સ. તો અહીં આપેલા શબ્દો છે તેને આપણે મોટેથી વાંચવાના છે, જે તમે અહીં વાંચી શકશો. ત્યાર પછી એક્ટિવિટી 2, નેમ ધ ફોલોઈંગ. તો 1, હું રીડ ન્યૂઝ ઓન ટીવી, તો ઇટ્સ ન્યૂઝ રીડર. બીજું, 1, હું ટ્રીટ ધ પેશન્ટ, તો હશે ડોક્ટર. ત્રીજું, 1, હું ડાન્સ્ડ ઓન ધ સ્ટેજ, તો તે થશે ડાન્સર. ચોથું, 1, હું બિલ્ડ ડેમ્સ, રોડ્સ એન્ડ બિલ્ડિંગ્સ એક્ટ, તો ઇટ્સ સિવિલ એન્જિનિયર. પાંચમું, 1, હું પ્લેઝ મ્યુઝિક ઇન મેરેજીસ એન્ડ મ્યુઝિક શોઝ, તો ઇટ્સ મ્યુઝિશિયન. છઠ્ઠું, 1, હું ટોક્સ ઓન રેડિયો એન્ડ પ્લે સોંગ્સ, તો ઇટ્સ રેડિયો જોકી. સાતમું, 1, હું ટીચીસ ચિલ્ડ્રન, તો થશે ટીચર. આઠમું, 1, હું મેક્સ યોર ફેસ મોર બ્યુટીફુલ, તો તે થશે બ્યુટિશિયન. નવમું, 1, હું ફાઇટ્સ ફોર જસ્ટિસ ઇન કોર્ટ, તો તે થશે લોયર. અને 1, હું કેચીસ ધ થીફ, તો તે થશે પોલીસ ઓફિસર. ત્યાર પછી એક્ટિવિટી 3, હું સેડ ધીસ, ટેલ મી. આ વાક્યો કોણ બોલે છે તે આપણે કહેવાનું છે. જેમાં પહેલું, વેર આર માય મિનિસ્ટર્સ ટુડે, તો ધ કિંગ, રાજા બોલે છે. બીજું, ધ મિનિસ્ટર આર એટ સાધુઝ કેમ્પ, તો કોર્ટિયર 2 બોલે છે. બીજું, અ ગ્રેટ સાધુ, ધ કિંગ બોલે છે. ચોથું, હી કમ્સ ફ્રોમ હિમાલયા, રામન બોલે છે. પાંચમું, ધેર ઇઝ અ લોંગ ક્યુ ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ હિઝ ટેન્ટ, તો કોર્ટિયર 1 બોલે છે. છઠ્ઠું, હી કેન ક્યુર એની ઇલનેસ બાય પૂજા, તો કોર્ટિયર 2 બોલે છે. સાતમું, ધ ગ્રેટ સેન્ટ ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈઝ, વિલેજર 1 બોલે છે. આઠમું, માય લોર્ડ હાઉ કેન આઈ બીકમ રીચ, વિલેજર 2 બોલે છે. નવમું, આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ, રામન બોલે છે. અને 10મું, આઈ નીડ ઓનલી 2 ગોલ્ડ કોઇન્સ ફોર ધ પૂજા, સાધુ બોલે છે. ત્યાર પછી એક્ટિવિટી 4, રાઇટ ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીઝ સેન્ટેન્સીસ. તો પહેલું, ધ કિંગ વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ બ્રિજ પ્રોજેક્ટ, ફોલ્સ. બીજું, ધ મિનિસ્ટર વેન્ટ ટુ મીટ સાધુ, ટ્રુ. ત્રીજું, ધ કિંગ વોન્ટેડ ટુ નો અબાઉટ ધ સાધુ, ટ્રુ. ચોથું, ધ સાધુ કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા, ટ્રુ. પાંચમું, ધ સાધુ ઇઝ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ, ફોલ્સ. છઠ્ઠું, ધ વિલેજર્સ વોન્ટેડ ટુ ગો ટુ હેવન, ટ્રુ. સાતમું, ગુડ સાધુ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ, ટ્રુ. આઠમું, ધ ફેક સાધુ રન ફોર હિઝ લાઈફ, ટ્રુ. નવમું, એવરી વિલેજર ગોટ હિઝ મની બેક, ફોલ્સ. અને 10મું,
we should go to sadhu like this to get good marks. It's false. ત્યાર પછી એક્ટિવિટી 5, આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન્સ વિથ ધ હેલ્પ ઓફ ધ સ્ટોરી અ કી ટુ હેવન. વાર્તાના આધારે પ્રશ્નોના જવાબો આપવાના છે, જેમાં પહેલું, વોટ કેન ધ સાધુ પ્રોડ્યુસ? તો ધ સાધુ claimed he could produce coins, holy ash and fruits from the air. બીજું, who can cure any illness by puja? તો the sadhu can cure any illness by puja. ત્રીજું, what did the king want to discuss with ministers? તો the king wanted to discuss the new road project with the minister. ચોથું, who wanted to know more about the sadhu? તો the king wanted to know more about the sadhu. પાંચમું, what did villager 2 offer to the sadhu? તો villager 2 offered a big sack of rice to the sadhu. ત્યાર પછીનો પ્રશ્ન 6, where did sadhu put 2 gold coins? તો the sadhu put the 2 gold coins into his pocket. સાતમું, where did Raman want to go after his death? So Raman wanted to go to heaven after his death. આઠમું, write down the opposite words of hell and lucky. તો હેલનું થશે heaven અને luckyનું થશે unlucky. નવમું, who chased the sadhu? તો the villagers chased the sadhu. દસમું, how can we become rich? તો we can become rich by working hard. ત્યાર પછી એક્ટિવિટી 6, find the words from the lesson that means the following. તો the ruler of the country, the king. બીજું, very wise man in the kingdom, તેનાલી રામન. ત્રીજું, the one who is not original, it's fake. ચોથું, gathering of people called crowd, અને run after someone, તો it's chase. ત્યાર પછી એક્ટિવિટી 7, read the passage and complete the table. તો ચાલો ફકરાના આધારે આપણે ટેબલ કમ્પ્લીટ કરીએ. તો ખલી can fight in wrestling, eat 10 laddus, drink 5 liters of milk, do 100 push-ups and run 5 kilometers. અને ખલી can not, તો do fasting, use cold drinks, eat fast food, swim અને sing well. ત્યાર પછી એક્ટિવિટી 7B, now make a list here what you can and cannot. તો I can play cricket, I can read stories, I can draw pictures, I can ride a bicycle, I can solve easy maths problems, I can help my friends. And I cannot play hockey, I cannot drive a car, I cannot cook difficult dishes, I cannot swim fast, I cannot speak Sanskrit, I cannot sing very well. ત્યાર પછી એક્ટિવિટી 7C, read the dialogue given below. Now complete the dialogue and enact this dialogue. સંવાદ વાંચી અને આપણે તેને પૂરો કરવાનો છે. ચાલો, પેલો, વિરાજ, I want to go to the office but my car is not working. Can you borrow your car? Maitri, no, sorry, I need it today. Viraj, it's okay, I will call a cab. Sandeep, I lost my phone in the train. I want to call my parents. Can I use your phone? Aisa, sure, here it is. Sandeep, thank you. ત્યાર પછી એક્ટિવિટી 8, રીડ ધ ડાયલોગ કેરફુલી. ત્યાર પછી એક્ટિવિટી 8B, બંને ડાયલોગ વાંચ્યા પછી, વેદાંત ઇઝ યંગ બોય, he wants to join the Indian army but he is very fat. He wants to lose his fat. Give him suggestion. What should he do? તો ચાલો જોઈએ, આપણે તેને સજેશન આપીએ.
કે he should eat healthy food, he should drink much water, he should do exercise, he should take good sleep, he should practice yoga and pranayam, he should not eat oily food, he should not drink cold drinks. ત્યાર પછી એક્ટિવિટી 8C. Jinal is in standard 8. She is going to a school tour. Her mother is giving her advices what she should and shouldn't do. Let's help her. The first, you should keep your water bottle with you. You should stay close to your teacher. You should not talk to strangers. ચોથું, you should not waste your money on junk food. પાંચમું, you should take care of your belongings. ત્યાર પછી એક્ટિવિટી 9A, read these dialogues. એક્ટિવિટી 9B, you are planning for a tour but you are not sure about it. Now answer the questions with the possibilities. તો ચાલો આપણે જોઈએ. પહેલું, which place will you visit first? તો we might visit Somnath temple first. બીજું, how will you go there? તો we may go there by car. ત્રીજું, what will you bring from Somnath? તો we might bring seashells from Somnath. What are you going to do there? તો we may do camel riding there. પાંચમું, what are you going to eat there? તો we might eat કાઠિયાવાડી food there. ત્યાર પછી એક્ટિવિટી 10, સ્ટડી ધ ડાયલોગ એન્ડ ઇનેક્ટ ઇટ વિથ યોર ફ્રેન્ડ્સ. ત્યાર પછી કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ્સ. તો ગહેના, હાય નવ્ય, વોટ ઇઝ યોર પ્લાન ટુડે? નવ્યા, માય મધર ઇઝ ગોઈંગ ટુ મેક સ્નેક્સ ફોર અસ, આઈ વિલ હેલ્પ હર. મોહિની, માય બ્રધર ગોટ અ પ્રમોશન. Rahi, that's good news, congratulations. Mohini, now he will buy a new car. Rahi, we will go for a long drive in his car. ત્યાર પછી એક્ટિવિટી 11, read the following sentences and make the changes according to the situation. તો પહેલામાં આવશે, he must not drive a car without a license. ત્યાર પછી બીજામાં આવશે, he must not blow the car horn aimlessly near the school. ત્રીજામાં આવશે, they must not shout in the museum. ચોથામાં આવશે, you must call the firefighter immediately. પાંચમામાં આવશે, he must wear a seat belt while driving. છઠ્ઠામાં આવશે, you must call the ambulance. ત્યાર પછી સાતમામાં આવશે, he must wear his school uniform. આઠમામાં આવશે, he must not disturb the other students. નવમામાં આવશે, the drivers must stop the bus at the red light. દસમામાં આવશે, they must walk on the footpath. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 1 I will be that ના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપણે ધોરણ 8 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.